કોટડા પાસ કરી લીધું છે, કોટડા સાંગાણી, અને એ પાસ કરીને મિત્રો આપણે આ રસ્તો રહ્યો ને એ સીધો વહી જાય આપણે રીબડા, અને આપણે મિત્રો જવાનું છે હડમતાળા. હળદરથી કોટડા વાળો રસ્તો આવે ને એ રસ્તો આપણને ભેગો થઈ ગયો છે, અને અહીંથી આપણે આવ્યા હતા. આ આવ્યો તો આપણે ખોખરી બાજુથી રસ્તો. એટલે ના આપણે માર્કેટમાં દાદા તૈયારી છે, ફૂલ ફોર્મ વાળા છે. એકદમ નવું ગીરીશ ગુલાબી હો. અને આપણે જોવા બોરિયું રહીને એ બોરિયું ભરવાની છે. માલ ભરાય છે ને એ જે કન્ફર્મ નથી થયો. હવે આપણે ક્યાંનું નક્કી થાય એ હવે આપણે ફોન કરીએ, કેમ કે આપણે આ માલ રહ્યો ને 3 જગ્યાએ જાય છે. એટલે હવે મિત્રો આપણે આવેલા છે કાંટો કરવા. દુમિયાની ટોલ નાખો. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે 4-5 દિવસથી વિડીયો નહોતા આવતા, કેમ કે આપણે મિત્રો વહી ગયા હતા ઘરે. અને અત્યારે મિત્રો આપણે નીકળી ગયા હતા ઘરેથી, જસદણથી. એટલે મિત્રો આપણે જસદણથી એક આપણે ગામડામાં એક પ્રસંગ હતો, એટલે એ પ્રસંગે આપણે આવ્યા હતા. અને ત્યાંથી મિત્રો આપણે ખાલી મોઢું દેખાડીને નીકળી ગયા છે. અને અત્યારે મિત્રો આપણે જઈએ છીએ હવે ગાડીએ. અને મિત્રો આપણી ગાડી પડી હતી ભુણાવા ટોલનાકા આગળ. એટલે અત્યારે મિત્રો આપણે જસદણથી નીકળ્યા, એટલે જસદણથી આટકોટ, આટકોટથી દડવા, દડવાથી સીધું આપણે વાદીપરા આવ્યા, વાદીપરાથી રાજપીપળા, રાજપીપળાથી દેવળિયા, દેવળિયાથી પાસ્તલવડા, અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ ખોખરી. એટલે આપણે ખોખરી ગામથી સીધું આપણે આવશે કોટડા સાંગાણી, અને ત્યાંથી પછી સીધા વહી જઈશું આપણે ગાડીએ. એટલે અત્યારે મિત્રો હવે આપણે જુઓ ખોખરી આગળ ઊભા રહ્યા છીએ, અને અહીંયા અત્યારે આપણે માવો બનાવવા ઊભા રહ્યા હતા. અને આ આપણે બધું જુઓ ગામડું છે. અને આપણે મિત્રો જે પ્રસંગ હતો ને એ આપણે રાજપીપળા ગામમાં હતો, એટલે એની આપણે મોઢું દેખાડીને અને વ્યાવ્યા છે. અને હવે આપણે મિત્રો જઈએ છીએ ગાડીએ. એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને બીજો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે હવે આપણે અહીંથી ખોખરીથી નીકળી અને સીધા હેલા જઈએ આપણે કોટડા બાજુ, અને આપણે હેલા જઈએ ગાડીએ. અને આ જોવો આપણે ખોખરી ગામની સીમ છે. અને અહીંથી ને મિત્રો આપણા વિડીયો જોવાય છે, કેમ કે આપણે કોમેન્ટો વાંચતા હતા. એટલે અત્યારે જોવો આપણે આ ખોખરી ગામ રહ્યું ને ત્યાં આપણે ઊભા રહ્યા છે. એટલે હવે આપણે માવો ને એવું ખાઈને પછી નીકળી. તો આપણે રવા આવ્યા, તમે ખેતરો અત્યારે બધા ખાલી કામ પીડા, કેમ કે અત્યારે બધા વરસાદની રાહ જોઈને બેઠા છે. આપણે આ કોટડા ડિસ્ટ્રિક્ટમાં તમે એનો નજારો જોવો, બધા ખેતરો અત્યારે પીડા ખાલી કામ. અને હવે સીધું આપણે આવી જઈએ છે કોટડા. અત્યારે મિત્રો પવન આવતો હોય છે બહુ, એનું કારણ છે પવન છે વટન, અને હારવાર આપણે હોન્ડાનો અવાજ આવતો હોય. હવે સીધા આપણે આવ્યા છે કોટડા બાજુ. હળદરથી કોટડા વાળો રસ્તો આવે ને એ રસ્તો આપણને ભેગો થઈ ગયો છે, અને અહીંથી આપણે આવ્યા હતા. આ આવ્યો તો આપણે ખોખરી બાજુથી રસ્તો. એટલે હવે આપણે જવાનું છે અહીંથી સીધું. એટલે અત્યારે જો આ રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય હળદર, અને આ વહી જાય આપણે કોટડા. કેમ કે આપણે હાઈવે તો બધાને દેખાડતા હોય, પણ આપણા ગામડાનો રસ્તો રહ્યો ને એ આપણે તમને દેખાડી કે ભાઈ આ રીતના આપણે ગામડાના રસ્તા છે. અને ખેતરો તમે જોવો અત્યારે બધાએ અમુકે વાવણી કરી નાખી છે પાણી ઉગાઈ, અને અમુક રે વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે વરસાદ આવે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા છે કોટડા, અને કોટડાથી સીધા આપણી ગાડીએ. કોટડા પાસ કરી લીધું છે, કોટડા સાંગાણી, અને એ પાસ કરીને મિત્રો આપણે આ રસ્તો રહ્યો ને એ સીધો વહી જાય આપણે રીબડા, અને આપણે મિત્રો જવાનું છે હડમતાળા. એટલે આપણે આવડું આ રસ્તો રહ્યો ને એ સીધો હડમતાળા, એટલે સીધો આપણી ગાડીએ પોગી જાય. એટલે આ આપણે રીબડાવાળી ચોકડી પડે. જો કોટડા સાંગાણીથી સીધો આપણે આવી જાય આ હડમતાળાવાળો રસ્તો. એટલે આપણે આ રસ્તે થઈને જઈશું સીધા ગાડીએ, અને આ રસ્તો સીધો આપણે આવી જાય રીબડા. એટલે આ વતન રસ્તો ભેગો થાય, પણ ત્યાંથી આપણે પાછું આવવું પડે, અને આ રસ્તો આપણે સીધો શોર્ટકટ પડે, એટલે હડમતાળા થઈને સીધી આપણી ગાડી આવી જાય. એટલે હવે આપણે સીધા હેલા જાય ગાડીએ. આવતા રહ્યા છે હાઈવે ઉપર, અને આપણે પહોંચી ગયા છીએ ગાડીએ. અને અત્યારે જોવો આપણે ગાડી આપણે
આપણે મારવાડી ભાઈની હોટલ છે, ત્યાં આપણે ગાડી રાખી હતી અને અત્યારે હવે આપણે ગાડીના દરવાજા નહીં ખોલી અને આપણે જોવા રાજકોટ કામ કરાવીને પછી ગાડી સીધી આપણે અહીંયા રાખી દીધી હતી. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે મિત્રો જવાનું છે પોરબંદર, કેમ કે આપણે ભરવાનો ફોન આવી ગયો છે અને આપણે 3 વાગે ગાડી પોરબંદર દેવાની છે અને અત્યારે વાગ્યા છે આપણા સવારના 10 અને હવે 3 વાગે આરામથી પહોંચી જાય. જોવી હવે આગળ ટ્રાફિક ને એવું કંઈ છે કે શું છે, પણ આપણે પહેલાં વ્યવસ્થિત ગાડીની સાફ કરી નાખીએ અંદર અને અગરબત્તી કરીને પછી આપણે અહીંથી નીકળી અને આપણે બાઇક પોતાને લેવા આવે છે અને બાઇક પોતાને આપણે આપી દઈ અને પછી આપણે અહીંથી નીકળી અને આપણે અત્યારે જઈ ત્યાં હજી ભુણાવાવાળું ટોલ નાકું આવે ને એ ટોલ નાકું વટીને જ આપણે મારવાડીની હોટલ આવે છે એટલે ની આપણે ગાડી રાખી હતી. અને આ પડખે જુઓ આપણે શક્તિમાન રોટાવીટર, અહીંયા આપણે બધા રોટાવીટર બને છે, મોટી કંપની છે. એટલે હવે આપણે અહીંયા ગાડીના દરવાજા નહીં ખોલી અને વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી પછી આપણે અહીંથી નીકળી. કમ્પ્લેટ ગાડી સાફ કરી નાખી છે અને હવે ખાલી કાચ સાફ કરવાનો બહારથી બાકી છે અને ઓઇલ પાણી ચેક કરી લઈ અને પછી આપણે નીકળી. અને અત્યારે જુઓ કમ્પ્લેટ આપણે પગાની બધું સાફ કરી નાખ્યું છે અને હવે આપણે ઓઇલ પાણી ચેક કરી લઈ અને બહાર આપણે કાચને ગાભો મરવાનો બાકી છે કે એ કમ્પ્લેટ કરી નાખી એટલે પછી આપણે નીકળી અહીંથી. ઓઇલ પાણી ચેક થઈ ગયા છે અને હવે આપણે ટાયરો ચેક કરી લઈ અને પછી આપણે ગાડીને સેલ્ફ મારતી ગિયરને એવું ભરી લઈ, કેમ કે આપણે 4-5 દિવસથી ગાડી પડી હતી અને આપણે મિત્રો સર્વિસ કરાવીને ત્યાર પછી ગ્રીસ કરાવવાનું બાકી હતું એટલે ગ્રીસ વતન ગાડીમાં કરાવવાનું છે એટલે હું છે પછી આપણે અહીંથી નીકળી અને ક્યાં આપણે હોન્ડા લેવાવાળા આવી જાય. આપણે ટાયરો થઈ ગયા કમ્પ્લેટ, ગાડીને ચાલુ કરી નાખ્યું છે અને ચાલુ કરીને અત્યારે આપણે ગાડીમાં એર ભરાય છે અને અત્યારે જુઓ આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગળાજ માં મેલડી, જય ચાવણમાં. અને મિત્રો હવે આપણે અહીંથી નીકળી જઈ, હમણાં આપણે બાઇક લેવા આવે છે એટલે બાઇક લઈને વહી જાય ને પછી આપણે નીકળી અને આપણે મિત્રો જવાનું છે પોરબંદર. એટલે આપણે 3 વાગે મિત્રો ગાડી દેવાની છે એટલે અત્યારે 10-10:30 જેવું થયું છે એટલે હવે આપણે જેતપુર સુધી થોડુંક ટ્રાફિક નહીં નડશે, બાકી જેતપુર પાસ કરી લઈશું પછી તો આપણે નોન સ્ટોપ ગાડી હાલી જઈશે, કેમ કે અત્યારે ડ્રાઈવર એનું કામ છે એટલે થોડુંક લેટ થઈ જાય. એટલે હવે આપણે હોન્ડા લઈ જાય પછી આપણે નીકળી અને મિત્રો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહીજો અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે કન્ટિન્યુ વિડીયો આપણે ચાલુ થઈ જાય છે, કેમ કે આપણે 4-5 દિવસ વિડીયો આપણે નહોતા મૂક્યા. એક આપણે જે વિડીયો મૂક્યો હતો એ આપણે જૂનો વિડીયો હતો, આપણે મગફળી ભરીને જ ગયા હતા પણ એ બહુ જૂનો વિડીયો હતો. જૂનો વિડીયો એટલે આપણે દિવાળીમાંથી ગયા ને ત્યારના વિડીયો એ પડ્યા હતા એટલે એ વિડીયો આપણે અપલોડ કર્યો હતો, કેમ કે આપણે આ 3-4 દિવસથી આપણી પાસે બીજા વિડીયો હતા જ નહીં એટલે એક વિડીયો આપણે એડિટિંગ કરીને આપણે મૂકી દીધો હતો. બાકી હવે અત્યારે આપણે રેગ્યુલર વિડીયો આવશે અને આજ મિત્રો આપણે મંગળવાર છે એટલે મંગળવારે મિત્રો આપણે ગાડી ભરવા જાય છે. એટલે હવે ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહીજો અને ક્યાંનું લોડિંગ છે ને શું છે અને ક્યાં જવાનું છે એ વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો એટલે તમને ખબર પડે કે આ વખતે આપણે ક્યાંની ટ્રીપ થાય છે. અને આ વખતે મિત્રો અત્યારે તો આપણે જોતું કોઈ છે નહીં અને આ વખતે લગભગ આપણે એકલા જ જવાના છે. બાકી હવે આપણે આ ગાડી ભરીને આવી પછી આપણને ખબર પડશે કે આપણે બધું કોણ કોણ આવવાનું છે એ હવે ગાડી ભર્યા પછી આપણને ખબર પડશે. બાકી તમે વિડીયોમાં આગળ તો જોઈ જ લીધું છે કે હવે આપણે રાજકોટ બધું ગાડીનું કામ કરાવી લીધું હતું અને કામ કરાવીને ગાડી આપણે રાખી અને આપણે વહી ગયા હતા જસદણ. એટલે હવે મિત્રો આપણે જઈશી ગાડી ભરવા અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને મિત્રો ચેનલ જે સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે 10,000નો ટાર્ગેટ હમણાં થોડોક જ બાકી રહ્યો છે એટલે જેને મિત્રોએ સબસ્ક્રાઈબ નો ચેનલ કરી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આ ટ્રીપમાં આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી થોડીક વારમાં અને વિડીયોમાં બન્યા રહીજો. હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે ગોંડલ આશાપુરા ચોકડી. અને અત્યારે મિત્રો આપણે અહીંયા બધે અત્યારે હાલે કામ રસ્તાનું એટલે ડ્રાઈવરજીનો વાળા રસ્તા છે, જ્યાં લગન આપણે ગોંડલ પાસ નહીં કરીને ત્યાં લગન આ પ્રશ્ન ઊભો રહી જાય.
આપણે ગોંડલથી જેતપુર આવવું ને એમાં આપણે ડાયવર્ઝનના હિસાબે ટ્રાફિકના એના હિસાબે લેટ થઈ જાય, કલાક 2 કલાક જેવું થઈ જાય. અને આપણે અત્યારે 12 વાગે પહોંચ્યા છે જેતપુર પાસ કરીને. અને આપણે જોવો આપણો પોરબંદરવાળો રસ્તો આપણે પકડી લીધો છે. અને મિત્રો આપણે આ જેટલો આપણે ગોંડલથી જેતપુર પહોંચવામાં વાર ન લાગે ને એટલું આપણે જેતપુરથી પોરબંદર પહોંચી જાય ને એટલો ટાઈમ આપણે આ ખાલી ગોંડલથી જેતપુરનો ટાઈમ લાગી જાય. કેમ કે આ રોડ ઉપર જડ્યા ને પછી તમારે પોરબંદર આમ તમારે પાણીના રેલા જેમ આવી જાય. કેમ કે આ રસ્તો રહ્યો ને એકદમ ખુલ્લો રસ્તો, નહીં કોઈ ટ્રાફિક કે નહીં કોઈ વસ્તુ. કેમ કે આ રસ્તો રહ્યો ને અને મિત્રો આપણે હજી આ રસ્તો રહ્યો ને એ આપણે પોરબંદરથી માંડી અને આપણો આ નેશનલ હાઈવે ગણાય એ આપણે ઠેઠ ગોવાથી સિલીગુડી ઠેઠ બંગાળમાં રસ્તો હોય છે. આ એ રીતનો આપણે હાઈવે ગણાય. કેમ કે આપણે ઇન્ડિયામાં તમે જોવો એટલે કન્યાકુમારી અને પોરબંદર ઠેઠ આપણે આ રસ્તો રહ્યો ને ઠેઠ સિલીગુડી ગોવાથી હોય જાય આપણે આ એ હાઈવે ગણાય. કેમ કે બધા અમુક મિત્રોને બધાને ખબર જ છે, આપણે ડ્રાઈવર ભાઈઓને તો ખબર જ હોય, બાકી બીજા કોઈ હોય તો એને ન ખબર હોય તો આપણે કહી દઈએ કે આપણે ઇન્ડિયામાં કાશ્મીરથી કન્યાકુમારીનો 4 લાઇન રસ્તો છે અને પોરબંદરથી માંડીને સાઈડ આપણે સિલીગુડી ઉપલેટા. પોરબંદર પહોંચી ગયા છે અને પોરબંદર અત્યારે મિત્રો આપણે આવ્યા છે ઉદ્યોગમાં. એટલે અત્યારે જવું આપણે ઉદ્યોગમાં પહોંચી ગયા છે અને આપણે મિત્રો મજૂર વતન બધા આવી ગયા છે. કેમ કે આપણી વાટે જ હતા. કેમ કે આપણે 3 વાગે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને હવે આપણે ગાડી ભરવા લગાડવાની છે. અને આપણે જવો હવે આ ફેક્ટરીમાંથી ભરાવે કે પછી આમ બીજી ક્યાંકથી ભરાવે. એટલે આપણને કીધું ઘડીક વાર 5 મિનિટ ઊભા રહ્યો, અંદર શેઠ ભેગું વાત કરીને પછી આપણને કહે. આપણે મજૂર જોવો કેટલા બધા છે અને અહીંયા ગાડી ભરતા મિત્રો વાર ન લાગે. ગાડી લગાડે એટલે 1-1.5 કલાકમાં આપણી ગાડી ભરાઈ જાય. અને અત્યારે મિત્રો વાતાવરણ વરસાદ આવ્યો એવું થયું છે એટલે આપણે ફટોફટ જો ગાડી ભરાઈ જાય ને તો સારું. બાકી નગર હું જે અડધી ગાડી ભરાઈને વરસાદ ચાલુ થાય તો પાછો થોડોક લોચો થાય. એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે. કેમ કે અત્યારે મજૂરની ચા પાણી પીવે છે, ચા પાણી પીને પછી આપણી ગાડી ભરવા લાગશે. એટલે હવે ઓલા ગોડાઉનમાં ભરવા જવાનું થાય કે પછી અહીંથી ભરવાનું થાય એ હવે જોવાનું રહેશે. બાકી અત્યારે આપણે છે પોરબંદર ઉદ્યોગમાં અને આપણે કંપનીનું નામ તો કંઈ સારું છે, આપણે ગિરિરાજ નામ છે. એ કંપનીમાં આપણે ભરવા આવ્યા છે. અને આપણે જો અહીંયા બધા નગર આપણે આ કારખાના જ છે. આ બાજુ ગેસનો પ્લાન્ટ છે, પછી આગળ માહી દૂધની કંપની છે. એવા બધા આવી રીતના ગોડાઉન છે. અને અહીંયા બધું નકરું આવી માટી ને એવું જ બધું બને છે ઉદ્યોગમાં. એટલે હવે જોવી હવે ક્યારે આપણી ગાડી ભરવા લાગે છે. બાકી અત્યારે જોવો ઠંડો પવન ને એવું આવે છે. એનું કારણ છે કે વાતાવરણ એ છે વરસાદ આવે એવું, પણ હવે જોવી હવે શું થાય છે. બાકી અત્યારે જોવો પવન ને વાવાઝોડું ને એવું ચાલુ થઈ ગયું છે. એટલે હવે મજૂરને ચા પાણી પી લે પછી આપણે ભરવા લાગશે ગાડી. ગાડી લગાડી દીધી છે અને આપણે આમાંથી જ ભરવાની છે, ગિરિરાજમાંથી. અત્યારે હવે લોડિંગ થઈ છે લોડિંગ ચાલુ થઈ ગયું છે. અને આપણે જો આ બોરિયું રહીને એ બોરિયું ભરવાની છે. દર વખતે આપણે આ બોરિયું જ ભરાતા હોય છે. અને હવે આ મિત્રો આપણે બોરી તો ભરાય છે, પણ આપણે મિત્રો આ ક્યાંનો માલ ભરાય છે ને એ જે કન્ફર્મ નથી થયો. હવે આપણે ક્યાંનું નક્કી થાય એ હવે આપણે ફોન કરીને પૂછવાનું છે. ફોન કર્યો પણ અત્યારે ફોન ઉપાડ્યો નથી. હવે જોઈએ હવે એનું કારણ છે કે આપણે 3 જગ્યામાંથી 1 જગ્યાનું થઈ છે. કાં આપણે રાયપુર થઈ છે, કાં રાવલકિલ્લા થઈ છે અને કાં કલકત્તા થઈ છે.
હવે આ 3માંથી કયું હોય એ હવે આપણે બિલ નહીં બને અને કાં પછી ફોનમાં વાત થાય ને ત્યાર પછી આપણને ખબર પડશે. એટલે અત્યારે જુઓ લોડિંગ થઈ ગયું છે ચાલુ અને હવે આ ભરાઈને પછી આપણને અંદાજ આવશે કે ક્યાંનું આપણું લોડિંગ થાય છે એ. કેમ કે આપણે આ માલ રહ્યો ને 3 જગ્યાએ જાય છે. રાયપુર જાય છે, રાવલકિલ્લા જાય છે અને જોવી હવે આ બાજુ જો મશીન ચાલુ થઈ ગયા છે. હવે અહીંયા અવાજ આવે એટલે હવે આપણે આમ વહી જાય. કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણે કલાકમાં મજૂરે ગાડી ભરી દીધી છે. જો તમે એટલે હવે મિત્રો આપણે આવેલા છે કાંટો કરવા અને કાંટો કરીને પછી આપણે નીકળી અહીંથી ભરીને અને હવે જાય છે આપણે કાંટો કરવા. અને મિત્રો આપણે જોવા અહીંયા ઉકાભાઈની ગાડી પડી છે, જોવા કમ્પ્લેટ સર્વિસ કરાવીને રાખી દીધી છે અને કંઈક ઝીણું મોટું કંઈક કામ કરાવતા છે એવું લાગે. તો ઉકાભાઈ છે નહીં, એની ગાડી અહીંયા પડી છે. દરવાજા ને એવું બધું ખેંચેલું છે, વેલ્ડિંગ કામ ચાલુ છે. આપણે ટાટાનો ડેલો અને આગળ હવે આપણે કાંટો છે એટલે કાંટો કરાવી આવી. કાંટો ને એવું કરાવી લીધું હતું અને કાંટો ને એવું કરાવ્યું ને ત્યાં મિત્રો આપણે અહીંયા લીલાભાઈ ભેગા થઈ ગયા હતા. કેમ કે આપણે તમે વિડીયોમાં જોયું જ છે કે ઓલી વખતે આપણે પોરબંદર આવ્યા ને ત્યારે આપણને મળ્યા હતા અને અત્યારે આપણી ગાડી જોઈને જો અત્યારે આવ્યા છે સ્પેશિયલ આપણે લીલાભાઈ. કેમ છે લીલાભાઈ? મજામાં ને? અને આપણા છે એમના મિત્ર ભેગા થઈ ગયા ગ્રીસવાળા. મેં કીધું હારું આપણી ગાડીમાં ગ્રીસ કરી નાખો. અને અહીંયા અત્યારે જોવું આપણે ઉદ્યોગમાં ઊભા રહ્યા છીએ અહીંયા અને આપણે ગાડીમાં ગ્રીસ કરવાનું બાકી હતું. અત્યારે જોવો 1 નંબર ગ્રીસ લાવ્યા છે એટલે આપણે જોવો અત્યારે હવે ગ્રીસ કરે છે આ ભાઈ અને આપણે જોવો ઉદ્યોગમાં ઊભા છે. હા જો આપણે પોરબંદરમાં ગ્રીસ કરે તો કાંઈ ઘટે નહીં. આપણે જે વ્હીલ સર્વિસ કરાવ્યા ને એ જ ગ્રીસ છે. એટલે અત્યારે જોવો હવે આપણે ગ્રીસ કરાવી નાખી અને અહીંયા જોવો આપણે ઉદ્યોગમાં ઊભા રહ્યા છે. એટલે હવે આપણે ગ્રીસને એવું કરાવીને પછી નીકળી. ગ્રીસ કરે છે કાંઈ ઘટે નહીં એવું. એકદમ નવું ગ્રીસ ગુલાબી હો. આપણા લીલાભાઈ રહ્યા ને એના ભાઈબંધ છે, સ્પેશિયલ મોટા હોન્ડા લઈને જતા હતા ને ઊભો રાખ્યો હોય કે આમાં ગ્રીસ કરતા રહો. કેમ કે આપણે ગ્રીસની પીનું રહીને હાવ કોરી પડી હતી. કેમ કે સર્વિસ કરાવ્યા ને વ્હીલ સર્વિસ કરાવ્યા ત્યાર પછી કાંઈ આપણે ગ્રીસ કરાવવાનું જ બાકી હતું. બાકી તો બીજું બધું કામ થઈ ગયું હતું. અને હવે એક ચોટીલા જઈને જોટો પડી જાય એટલે થઈ જાય રેડી. હવે કમ્પ્લેટ હો. અહીંયા બિહારો હશે બીજા નંબરમાં. અહીંયા બિહાર દેવો છે ને આ ટાયર લઈ લેવા છે આગળ અને આમાં જે 2 નીકળે ને એ જવા દેવા રિમોટમાં. એટલે પછી ઉપાડી નહીં સમજ્યા. આપણે એકલા હાલવું એટલે પછી ઓલું તમે જોયું નાગપુરનો વિડીયો જોયો સવારમાં લોચા થયા હતા. અને બીજા મિત્રો આપણે આમનું નામ શું આપણે રણજીતભાઈ એ વતન આપણને મળવા આવ્યા હતા સ્પેશિયલ. કેમ કે આપણા વિડીયો કાયમિક જોવે એટલે લીલાભાઈ ફોન કર્યો કે અજયભાઈ આવ્યા છે એટલે એ રણજીતભાઈ સ્પેશિયલ મળવા આવ્યા હતા આપણને. એટલે અત્યારે જોવો ગ્રીસને એવું થાય અને રણજીતભાઈની આપણે મુલાકાત થઈ ગઈ. કેમ રણજીતભાઈ મજામાં ને ભાઈ? આપણે પોરબંદર અહીંયા તમારું રહેવાનું પોરબંદર અને મેર કે રબારી? મેર આપણા પોરબંદરના વડોદરા ખુટી આપણા ખુટી રણજીતભાઈ ખુટી. અને એમને ગાડીઓનો ધંધો હોય. કેટલી ગાડી છે તમારી? એક ગાડી છે અને એ વતન ઓરિસ્સા પાટે ચાલે છે. અને લીલાભાઈ તરત બોલાવી લીધા કે અજયભાઈ આવ્યા છે તો સ્પેશિયલ મળવા આવ્યા આપણને. અને મિત્રો અત્યારે જોવો આપણે ઉદ્યોગમાં થઈએ ગ્રીસ એટલે ગ્રીસને એવું કરાવીને પછી આપણે નીકળશું અહીંથી. આપણે માર્કેટમાં દાદા તૈયારી છે ફૂલ ફોર્મ વાળા છે. આપણે મહિને લાખ રૂપિયા કમાવો કઈ મોટી વાત નથી. વાહ ભાઈ વાહ, લાખ રૂપિયા કમી લ્યો આરામથી. 1,33,000 ભાઈ કામ કરેલા મહિના ગ્રીસમાં થઈ જાય આમ ઘણી આરામથી થઈ જાય. મેળે મેળ પડી ગયું બાકી મારી પાસે 2 કલાક પહેલા ફોન કરો તો મેળ આવે.
તારી પાસે દોસ્તી ને મિત્રતામાં પાસે રહ્યા લે, બાકી આમ તો આમ ત્રીસ એક નંબર ના ના આ જોવો ને એક નંબર ગ્રીસ છે, કાંઈ ઘટે નહીં. કરવામાં એમ ગ્રીસ કરે એટલે તમારે કેવું ન પડે એમ અજાણ હોય કે ઓલો જાણીતો હોય આમ બધું પરફેક્ટ થઈ જાય. ગાડી ડ્રાઈવર હે હું. ગાડી એક 98 નો હેવી ડ્રાઈવર હે હું. હા 2013 સુધી ડ્રાઇવિંગ જ કર્યું. ના ના તો તમને પૂરેપૂરું નોલેજ છે. જ્યાં સુધી હરખું આની ધોવા દીધું ને ત્યાં સુધી હાકી. પછી હેઠિયાને નો વધે, ડ્રાઈવરને કામ હમીલું વધે. કુવામાં હોય તો વેડામાં આવે. અમે ત્યાં નોકરી જે ટાઈપ કરી કે પેલા પોતાનું ભલું કર્યું, હેઠિયાનું પછી ભલું કર્યું. મને વધે તો હેઠિયાને વધે, મને નો હેઠિયાને શું વધે. તો 2013 માં એ બાના મૂકી દે, લાયસન્સ રેન્યુ જ રાખ્યું. એવું કહીને આપણે મન થયું કે હૈદરાબાદ જાવું કે કાલીકટ જાવું તો ફ્રીમાં વહી જવાનું, ખાલી ખાવા પીવાનું ખર્ચો દેવાનો. ત્રીજે વર્ષ હતો આંધ્રા, 2 ટ્રીપ કરાવ્યો હતો. બોલો કે યાર આનાથી તને ભાઈ પગારમાં રાખવો સારો. મૂંગા પડો મૂંગા પડીએ ને, બપોરે પીવા જોઈએ, રાતે પીવા, જમવાનું ને બધું ભૂલી જવાનું. પેલા જેવું તો નો જ થાય, આમ ગણીને થાય. 150 રૂપિયા લેતા સંતોષ લેતા તો ખાવાનું ભલે. પેલા 10 રૂપિયામાં થઈ જતો હતો ને સંતોષ. અને તમારો તો પાછો કેટલાની સાઇલમાં તમારે છે? 86 ની સાઇલમાંથી ડ્રાઇવિંગ કરો છો. મારો જન્મ ને તો 86 માં 9 રૂપિયા. મિત્રો આપણે જો લીલાભાઈ રહ્યા ને 86 ની સાઇલમાં ડ્રાઇવિંગ કરતા હતા. 10 રૂપિયામાં તો ભાણું મળી હે 86 ની સાઇલમાં છે. હા લાયસન્સ હું બધાય પ્રૂફ આ જન્મમાં 7 વર્ષ મોટો મારતી. એ 72 મોડેલ, હું 79 મોડેલ. તો તમારા રસ્તા બધા સિંગલ જ છે ને, 4 લાઈન જોઈ જ નહીં. દોઢિયા રોડ બગોદરા સાયલાન જે રસ્તા હે ને, એ રસ્તે હામી લાઈટ મળે તો હરખ થતો હામું વાહન આવે. હે સાવ હાડાનો થાય એટલે તો દીવડા થાય. હે ને તે તો હોટલું વરે કાં થયું મોડા મોડા બીજા હતા ને ચોટીલા બધા ત્યાં રાઈતી ગાડીમાં હે ને ફારીયું બાંધી, સાંભળજે, ફારીયું બાંધે, દરવાજો બંધ રાખવાનો, પગમાં મોજા પહેરવાના, પવન ન લાગે. એક્સિડન્ટ થતા એનું કારણ ખારાનું પવન અને ખાવાનું બગોદરા વટીને. આકોરાથી નહીં ખાવાનું, આકોરા ખાધું એટલે હોય જ જવાનું. જોલો આવી જાય. અરે એક્સિડન્ટ કાયમ ના એક બે ની બગોદરા વાળા એક બે મેજરી એક્સિડન્ટ જોઈએ. ઓવરટેક કરીને મોડ કે અત્યારે આમ તો ભલે 4 લાઈન બની ગઈ તોય 1-2 અકસ્માત તો હોય જ તે બગોદરા લીંબડીમાં. તો ભાઈ ડ્રાઈવર હક્યા થેગા, જેક મારવા પડતા, ટાયરો બદલાવા પડતા. અને હાદા જેક ઓલો તો જોટો બેગ હોય તો આઈને ભલાઈ કરો, 5 મિનિટ દેને જેક ટેકાવેલા હાદા ટાયરો ની માને થાઈના નવા નીકળ્યા ભડાકા થાય કોઈ ગેરંટી 22-23 હજાર. હાલો લીલા સારું હાલો, જય માતાજી. પોરબંદરથી નીકળી ગયા છે અને અત્યારે મિત્રો આપણે ભોગવા એવા છે ઉપલેટા પાસે. અને મિત્રો અત્યારે તમે જુઓ ને તો 10:30 વાગ્યા છે અને રસ્તો તમે જુઓ હાવ સુમસાન. નથી સામેથી કોઈ ગાડી આવતી કે નથી આ બાજુથી, કેમ કે આપણે આ રસ્તો રહ્યો ને હાવ એટલે હાવ ટ્રાફિક વિનાનો રસ્તો. ઠેઠ આપણે જેતપુર સુધી આ પોઝિશન નહીં છે. બાકી જેતપુરથી આપણે હાઈવે ભેગો થઈએ છીએ આપણે જુનાગઢ વાળો, ત્યાર પછી ટ્રાફિક જોવા મળે. બાકી અત્યારે તો તમે જોવો ને તો જો આપણે કેમ લોકડાઉનમાં હિલા જતા હોય એ પોઝિશન છે. આપણે જો આ રાજકોટનું બોર્ડ આવ્યું છે 123 કિલોમીટર. અને હવે સીધું આપણે આવી જઈએ છે ઉપલેટા પછી સીધું ધોરાજી, ધોરાજીથી જેતપુર. જો તમે હાવ એટલે હાવ રોડ છે સુમસાન. આપણે પોરબંદર વાળો હવે ક્યાંક આપણે ગાડી આગળ ક્યાંક ઊભી રાખશું જમવા હાટું, કેમ કે 10:30 થઈ ગયા છે. હવે ક્યાંક ગમે એ સારી હોટલ આવે નહીં આપણે રાખશું ને કાં પછી આપણે
જેતપુર પાસ કરીને ક્યાંક રાખશું. બાકી અત્યારે તમે જુઓ સુમસાન રસ્તો પડ્યો છે. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો.